કેમ છે ભાઈ હવે તમને? દુખાવો બુખાવો કેવો થાય છે? નથી થતો ને? હવે તો એકદમ રેડી લાગે છે. લે ના સાહેબ, દુખાવો તો નથી થતો, પણ હવે આનાથી છુટકારો મળે તો સારું છે. લે આપી દઈ, લ્યો તો તમને આજે છુટકારો. કાઢ નાખવું છે ને હવે કે હજી રાખવું છે? ના ના ઓ સાહેબ, હવે તો કાઢી જ નાખવાની. હવે કોઈ દી આ જોતું જ નથી, આવું જ ન જોવે જિંદગીમાં કોઈ દી આવા પાટા. સારું, ચલો તો કાઢી નાખી પાટો. બીજું શું? પાટો તો કાઢી નાખું છું, પણ એક વાતનું ધ્યાન રાખજો, હાથમાં ને પગમાં બહુ વજન નહીં આપવાનું. આ હાથેથી વધારે વજનવાળું ઉપાડવાનું નહીં, અને થોડાક દિવસ સુધી છે ને આ પગને થોડું કસરત કરવાનું રાખવાનું. ત્યાં પાટો બાંધેલો હોય ને એટલે જકડાઈ ગયું હોય, અને એને બહુ આમ ક્યાંય મારવાનું કે એવું કંઈ નહીં કરવાનું. ધ્યાનથી શાંતિથી ચાલવાનું. હા સાહેબ, ઈ તો ધ્યાન રાખશે, પણ હવે દવામાં કઈ કઈ ચાલુ રાખવાની? વિટામિનની કે શક્તિની કે બીજી કઈ દુખાવાની કઈ ચાલુ રાખવાની દવા? એ બધું હું તમને સમજાવી દઈશ, શાંતિથી તમે સમજી લેજો. બરાબર? ઓકે સાહેબ. તો હાલો પેલા રૂમમાં આવી જાઓ, પાટો તમને કાઢી આપું. હા પગ દુખતું નથી ને? ના ના, કાંઈ નથી દુખતું. હાલ. અરે મુકેશ, પાટો છૂટી ગયો એમ ને? સારું છે ને હવે? પગ બગ દુખતો નથી ને? ના ના પાયલ નથી દુખતો, પગ સારું છે. પણ પાયલ તમે એક જ મુકેશ કયો હો, બાકી બધા સોસાયટીમાં મુકેશ ભાઈ કહીને જ બોલાવે. તમારે ટોછડું કહેવાની બહુ આદત નહીં. મુકેશ ને એકને જ મુકેશ કયો છો, બધાય જણને તો મુકેશ જ કયો. ના પાયલબેન, સારું છે હવે તો, કાંઈ નથી દુખતો. પગ જો આજે પાટો છોડાય એવા, હવે તો ફ્રી. સારું, તમે ફ્રી તો થઈ ગયા. 1.5 મહિના થયા અંદર ને અંદર તમે બોર થઈ ગયા છો નહીં? આજે આવો જમવા અમારે ઘરે. કેમ પાયલબેન, કાંઈ આજ કાંઈ છે નવીન? ઇન્વિટેશન આપો છો તે? ના ના, ન્યૂ તો કાંઈ છે નહીં, પણ એમ જ કહી દઉં મુકેશને, કેટલા મહિના થયા અંદર ને અંદર હતા ને, તો એમનું બી માઇન્ડ ફ્રેશ થઈ જાય ને થોડું. તો આજે આવો જમવા તમે બંને અમારા ઘરે. ના ના પાયલબેન, કહી દીધું એમાં જ આવી ગયું બધું. જો હવે જઈએ હવે અંદર. જો બેન ને મમ્મી ને બધા છે ને, તો ભેગા જમીએ આજે તો. હા પાયલબેન, બીજાને તમે કહી જો, અમે તો નહીં આવી. એક વાત કહું મુકેશ, તમે મને પાયલ બેન કહીને નહીં ને પાયલ કહીને બોલાવો ને તો મને વધારે ગમશે. ના ના, માં મુકેશ તો કોઈને ટોછડા નામે બોલાવે જ નહીં હો. બધી લેડીઝ મારા સિવાય એની બેન બરાબર જ હોય. બેન હોય કે મોટી હોય ને તો એના મમ્મી બરાબર. કોઈને ટોછડા નામે નહીં બોલાવી. તો તમને પાયલ બેન જ કહીશે હો. પાયલ બેન શું હું તમને કહી દઉં છું, તમારે જમવા તો આવવું જ પડશે. હું ના તો સાંભળી જ નહીં લઉં. હું બનાવવાની બધી તૈયારી કરવા માંડું છું, તમે આવી જાજો ટાઈમે. તમારે જમવા ડાયરેક્ટ આવવું હોય ને તો બી ચાલશે, પણ જમવા તો આવવું જ પડશે. હું સાંભળી જ નહીં લઉં કે નહીં આવવું પડે. કાંઈ વાંધો નહીં, તો તમે આટલું ફોર્સ કરો છો તો આવશું જમવા. બીજું શું? નથી જમીને ઘરે જમવા. શું કામ હા પાડી? આપણે ઘરે જ જમવું, કાંઈ નથી જવા દેવું મારી તમને. લાઈનો મારે છે ત્યાં, હું અહીંયા છું તો લાઈનો મારે છે, હું ન હોઉં તો કેટલી લાઈનો મારે તમને. ના ના પાયલબેન, જમવા તો નહીં આવી હો. તમે બીજા બધાને કહી દેજો ને, અમે તો નહીં આવીએ. જો ના ના ચિંકી, પાયલબેન એટલું ફોર્સથી કહે છે ને તો જઈ આવી. આવશું પાયલબેન, ચલો ને. સારું, ચલો તો હું તૈયારી કરવા લાગુ છું. તમારે ટાઈમે આવી જાજો હા ને? જીનલબેન ને મુકેશ આવી જાજો હા ને? ચલો હું જાઉં છું. હા બાય. શું કામ હા પાડી તમે? તમને બહુ હુડુડાસો નહીં જવાના? તમને અંદરથી કયો કીડામ હરવડતા લાગે છે કે લાઈની પાલડીને દોરાડીને ઘરે જાવ જમવા. મને બધી ખબર છે તમારી ચાલની. સીધી ના રહી ગયો નકર એક ઝાપટ ખાઈશ મારા હાથની. એલી એવું કાંઈ નથી. ખારી તો ધામા બહુ કહેતી હતી તો પછી જઈ આવે. હવે પછી ના ના ન કરાવે, ખોટું લાગે ને. સોસાયટીમાં રહેવું હોય ને પછી એવું કરવું, એવું કાંઈ ન હોય. જઈ આવવાનું હોય, બીજું શું હોય એમાં? મને બધી ખબર છે. આ બધાય જણ આવા જ હોય. કોક હારી છોકરી જોઈ જાય તો તરત પાણીમાં લારું પડવા મને મોઢામાંથી સીધી. તમારી મને બધી ખબર છે, તમે કેવા છો નહીં. હું હુઈ જાઉં, તમારે ક્યાંય જવું નથી. તમે એકવાર જઈ આવજો જમવા. તમારે લાઈનું મારવી ને એટલી લાઈનું મારજો. જાઓ, એક પ્લેટમાં ખાઈ ગયો તમે બે, એક ચમચીથી ખાઈ ગયો, એક સ્ટોએથી. જાઓ, બધું જ્યુસ ને બધું પીજો. મારે આવું જ નથી, તમે જાઓ. નકરા કર મને જિંદગી જાની મુની. જો મારો પાટોય છૂટી ગયો. જો મારા પગ તો જો, મારા હાથ જો. તમે મને હજી એક વાતનો જવાબ નથી આપ્યો. હું તમને કેટલી વાર પૂછું છું કે તમારી કેટલી ગર્લફ્રેન્ડ હતી લગ્ન પહેલા, ઈ મને કયો. તો તમે તરત દર વખતે વાત બદલાવી નાખો. આજ તો તમારે મને કેવું જ પડશે. લે નકર હું આવવાની જ નથી તમારી ભેગી. મારે પણ ગણવી પડશે હો. પછી કહીશ હું તને ગણી. બધું યાદ કરી લઉં ને પછી કહીશ. હાલ. ગણી પડશે એટલી બધી હતી? હવે બોલાવતા નહીં મને તમે કોઈ દિવસ. બોલાવતા જ નહીં. મારે તમારે બોલવું જ નથી. જાઉં છું. બાય બાય, ટાટા.
બધું સાચી માની જાય હાવ દિલની બોડી છે